નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ખેડૂત આંદોલનને પગલે સરકાર વધુ 4 પાકો પર ટેકો આપવા સહમત। એસએમસીનો સૌરાષ્ટ્રમાં પડાવ, દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા દરોડાનો દોર। કેન્દ્ર સરકાર દ્વારા 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ખેડૂત આંદોલનને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાટાઘાટોનો ચોથો રાઉન્ડ પૂર્ણ થયો છે, જેમાં સરકારે 5 વર્ષ માટે 4 પાક પર ટેકો આપવાની તૈયારી દર્શાવી છે। સરકારે કહ્યું કે જો ખેડૂતો મસૂર, અડદ, મકાઈ અને કપાસ ઉગાડે છે તો સરકારી સંસ્થાઓ તેના પર એમએસપીની ખાતરી આપવા તૈયાર છે। રવિવારે સાંજે ચંદીગઢમાં કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત હકારાત્મક વાતાવરણમાં થઈ હતી। બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે ખેડૂત નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા અને વિગતવાર ચર્ચા થઈ છે। આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હજારો આંદોલનકારી ખેડૂતો પંજાબ હરિયાણા બોર્ડર પર પડાવ નાખી બેઠા છે। કેન્દ્ર તરફથી 3 પ્રધાનો, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય ખેડૂતો સાથેની બેઠકમાં હાજરી આપી હતી। સૌરાષ્ટ્રમાં દારૂ જુગાર સહિતની બધી ડામવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જાણે સૌરાષ્ટ્રમાં પડાવ નાખી દીધો હોય તે મુજબ એસએમસી એક પછી એક દરોડા પાડી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની રડારમાં અનેક કુખ્યાત શખ્સોના ગેરકાયદેસર નેટવર્ક આવી જતા ગુનેગાર આલમમાં પણ હાલ ક્યાંક સન્નાટો ફેલાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે। તાજેતરમાં એસએમસી દ્વારા જેતપુરના નવાગઢ ગામે તેમજ જૂનાગઢ ખાતે વરલી ફીચરના જુગાર અને ક્રિકેટ આઈડીના સટ્ટા પર રેડ કરવામાં આવી હતી। આ ઉપરાંત મોરબી અને રાજુલામાં પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડ પર તવાઈ બોલાવવામાં આવી હતી, તેમજ અલગ અલગ જિલ્લાઓમાં સતત દારૂ જુગાર પર ઘોષ બોલાવવામાં આવી રહી છે। ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે। ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો છે। ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી। ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી। ડુંગળીના ભાવ આસમાને ગયા હતા, જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। લોકોના જીવન જરૂરિયાતની બીજી કડી દવાઓ બની ગઈ છે। એવા સંજોગોમાં દર્દીઓને છેલ્લા ઘણા સમયથી અમુક સંજોગો વસાત દવાના આડઅસરનો ભોગ બનવું પડતું હોય છે। લોકોમાં દવાની આડઅસર વિશે ચિંતા કરવાનું ઘણા સમયથી જોવા મળી રહ્યું છે। જાગૃત નાગરિકોની દવાઓના પેકિંગ પર આડઅસરોની માહિતી પ્રકાશિત થવાની પણ રજૂઆત છે। ત્યારે લોકહિત માટે દવાઓની સાચી માહિતી હરહંમેશ લોકો સુધી પહોંચાડતા રાજકોટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના માંદ મંત્રી અમિનેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મલ્ટીનેશનલ કંપનીઓ દવાના પેકેજિંગની માહિતી બોક્સ અંદર પત્રિકામાં આપતી હોય છે। નાની કંપનીઓ દવાના પેકેજિંગ પર બારકોડ આપી આડઅસરની માહિતી પૂરી પાડે છે। લોકોને દવાની આડઅસરની માહિતી મળી રહે એ નિયમને ફરજિયાત કરવાના સરકારના પણ પ્રયત્નો શરૂ છે। અનિમેશ દેસાઈ, માનદ મંત્રી, સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને વ્યવસાય આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ નામનું જથ્થાબંધ દવાનો વેપાર ધરાવું છું। પહેલા તો બાપુ આપને અભિનંદન આપું, સરસ મજાનો પ્રશ્ન લાવ્યા છો, જે બર્નિંગ પ્રોબ્લેમ છે પણ લોકો બોલી શકતા નથી। કોઈ પણ દવાની આડઅસર હોઈ શકે, લોકોની તાસીર ઉપર દવાની અસર થતી હોય છે। એક દવા જે મને સાઈડ અસર ન હોય તમને થતી હોય સાઈડ ઇફેક્ટ, એના માટે પેકેજિંગનો રૂલ છે। આપણે ઇન્ડિયામાં એટલો બધો મજબૂત નથી હજી, પણ ફોરેન કન્ટ્રીમાં છે ને ઇન્ડિયામાં પણ હવે કરવા માંડી સરકાર કે દરેક પ્રોડક્ટની અંદર પ્રોડક્ટ ઇન્સર્ટ નાખવું જરૂરી છે। પ્રોડક્ટ ઇન્સર્ટની અંદર પ્રોડક્ટને લગતી કમ્પ્લીટ માહિતી હોય છે, એનું કેમિકલ સ્ટ્રક્ચર હોય છે, કેવી રીતે આ પ્રોડક્ટ કેમિકલમાં બનાવેલી, એટલે કાર્બન રિંગ્સ ને બધું શું છે તે માહિતી હોય છે, એની સાઇડ ઇફેક્ટ હોય છે, એનો ડોઝેજ હોય છે, આ બધી જ માહિતી અંદર પ્રોડક્ટ ઇન્સર્ટની અંદર હોય છે। જે ઘણી બધી સારી દવા ઇન્ડિયામાં જે ઘણી બધી કંપનીઓ અત્યારે આપવા માંડી છે અને સરકાર ઓલમોસ્ટ કમ્પલસરી કરવા માંડી છે બીજી બધી કંપની માટે પણ, એટલે ટૂંક સમયમાં આપ જોશો। આ સિવાય ખાસ હું પબ્લિકને કહીશ કે ગૂગલની અંદર આ લોકો વાંચીને બધી પોતાની સાઈડ ઇફેક્ટ ગોતતા હોય, જે વસ્તુ જરા પણ યોગ્ય નથી। આપ જે તે હવે કંપની પોતાની પ્રોડક્ટ ઉપર બારકોડ પણ છાપે છે, એ બારકોડ સ્કેન કરીને આપ જાણી શકો છો, અથવા તો કંપનીની વેબસાઇટ ઉપર આપ જઈ
અને એ પ્રોડક્ટની માહિતી લ્યો સારું. ગૂગલમાં ઝાઝી બધી ખોટી માહિતી હોય છે જેને કારણે આપ હેરાન થઈ શકો છો. એટલે તો હું પેશન્ટની દ્રષ્ટિએ કહીશ કે પેશન્ટે જ્યારે કોઈ દવાની સાઇડ ઇફેક્ટ થાય તેની નોંધ રાખવી જોઈએ કે મને આ દવાની સાઇડ ઇફેક્ટ છે, અને ડૉક્ટરને જ્યારે બતાવવા જાય ત્યારે કાયમી એની ફાઇલ ઉપર નોટિંગ કરાવવું જોઈએ કે આ દવાની સાઇડ ઇફેક્ટ છે. સાઇડ ઇફેક્ટ એટલે કે રિએક્શન આપણે એમ કહેવાય કેમિકલ ભાષામાં, એ જાનલેવા પણ હોઈ શકે છે અને ઘણી બધી તકલીફ થતી હોય. ઘણીવાર ચામડીના રેશિસ થતા હોય ઘણાને આંખમાં પાણી આવવા માંડે છે, ઘણાને છીકવું આવતું હોય છે, ચળ આવે. આ બહુ બધા રિએક્શનના પ્રકાર હોઈ શકે છે. અમુક ટાણે બહુ ડેન્જર રિએક્શન આવે છે જેમાં ઓક્સિજન કાર્ડિયક એરેસ્ટ થાય અને માણસનું મોત પણ થઈ શકે. અમારા ફાર્માસિસ્ટ મિત્રો જે કાંઈ મેડિકલ સ્ટોરમાં છે તેને આ બધી નોલેજ હોય જ છે. જો પેશન્ટ પૂછે તો ચોક્કસપણે એ લોકો એને સંપૂર્ણ ગાઈડ કરી શકતા હોય છે કે આ દવાના રિએક્શન શું છે. અને ડૉક્ટરોને પણ આપ પૂછી શકો છો જ્યારે જાઓ ત્યારે, સાહેબ આ દવાની સાઇડ ઇફેક્ટ શું છે, તો ડૉક્ટરો પણ ગાઈડ કરશે. એટલે ચોક્કસપણે આમાં જાગૃતિ પેશન્ટે લાવવાની જરૂર છે, તો આ વસ્તુની વધારેમાં વધારે પ્રચાર થશે અને લોકો અને ડૉક્ટરોને પણ હેબિટ પડશે અને કેમિસ્ટને પણ હેબિટ પડશે. દવા આપે ત્યારે આની શું સાઇડ ઇફેક્ટ છે જાણ કરશે. મારું નામ ગૌરવ છે, રાજકોટમાં રહું છું. દવામાં જે પેકેજિંગ આવે છે એ સામાન્ય રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે, તો એ લોકલ લેંગ્વેજમાં હોય તો દર્દીને ઘણું સારું પડે. અને તેમાં આડઅસર વિશેની જે માહિતી આવે તે જો લોકલ ભાષામાં આવે તો પેશન્ટ ગભરાયા વગર સામાન્ય આડઅસરનો અભ્યાસ કરી શકે અને પેનિક થયા વગર પોતાની ટ્રીટમેન્ટ ચાલુ રાખી શકે. તો પ્રાદેશિક ભાષામાં આડઅસર વિશેની માહિતી હોવી જરૂરી છે. પેકેજિંગ ઉપર હોય તો વધારે સારું, અથવા તો અંદર જે લિફલેટ આપે છે એમાં તો કમસે કમ પ્રાદેશિક ભાષામાં આપે તો. જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઈ થોડો સમય પહેલા જ જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેને લઈ હાઈકોર્ટને ગિરનાર પર્વત પર થતા પ્રદૂષણ મામલે વહીવટીતંત્રને યોગ્ય નિરાકરણ લાવવા હુકમ કરાયો હતો. હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક મુદ્દે સમિતિની પણ રચના કરવામાં આવી હતી અને 1.5 મહિના પહેલા વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પરના વેપારીઓને પાણીના કેરબા આપવામાં આવ્યા હતા. આ કેરબામાંથી અહીં આવનાર પ્રવાસીઓને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આવનાર પ્રવાસીઓને કેરબામાંથી 1 ગ્લાસ 10 રૂપિયામાં ચૂકવવા પડશે, તે પોસાતું નથી. ત્યારે ગિરનાર પર્વત પર આવા પ્રવાસીઓએ વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. જ્યાં સુધી પાણી મામલે કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવું ભાવિકોએ જણાવ્યું હતું. હું કિશોરભાઈ ગોહેલ, જય અંબે રેસ્ટોરન્ટનો માલિક છું. ગિરનાર પર્વત ઉપર સરકારશ્રીના આદેશ પ્રમાણે જે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકેલો છે એ અમને કોઈ વાંધો નથી. પ્લાસ્ટિક પ્રતિબંધ મૂક્યો ભલે સારો મૂક્યો છે કે ગિરનાર સ્વચ્છ રહે, સારું રહે. પણ અત્યારે જે પબ્લિક હેરાન થાય છે પાણી વગર, અને અમને કેરબા આપેલા છે નિઃશુલ્કના કે ભાઈ આ કેરબામાં તમે 10 રૂપિયાનો ગ્લાસ પાણી વેચી શકો છો. પણ એ પાણી ખુલ્લું પાણી કોઈ યાત્રાળુ અહીં લેતા નથી, એટલા માટે કે એ પાણી સારું નહીં હોય. પૈસા તો આપે છે પણ એ પાણી સારું નહીં હોય એવી રીતે કરીને ભાગી જાય છે, એટલે પાણી નથી પીતા. મજબૂરીથી લોકોને ઠંડુ પીવું પડે છે. કોઈને દવા લેવી હોય તો થમ્સઅપ, સ્પ્રાઇટ, લીમકા એવું લઈને પીવું પડે છે, પાણી નથી પીતા. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ, માથે શિવરાત્રિનો મેળો આવે છે તો અમને પ્લાસ્ટિકની બોટલ વેચવા જ્યાં લગીને તમારે, હમણાં મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા આપણે, એને 25 કરોડની ગ્રાન્ટ પાસ કરી છે નર્મદા પાણીની. પણ જ્યાં લગીને એ પાણી ન આવે ત્યાં લગીને સાહેબ અહીંયા પબ્લિક હેરાન ન થાય એટલા માટે અમે સરકારશ્રીને, અમારા વેપારી ભાઈઓ બધા મળીને એક વાત કરીએ છીએ કે જ્યાં લગીને નર્મદાનું પાણી ન આવે ત્યાં લગીને અમને પ્લાસ્ટિકની બોટલ વેચવા આપે, કાંઈ એવું કાંઈ અમને કોઈ પાણીનો બંદોબસ્ત કરી આપે. બસ એટલી જ અમારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. મારું નામ જયેશકુમાર ગાંધી, હું ઝારખંડથી આવ્યો છું. અમે લોકો યાત્રા કરવા આવ્યા છે ગિરનાર. અહીંયા નીચેથી જ્યારે રોપવેમાં આવી છે ત્યારે પાણીની બોટલ લેવાની ચોખ્ખી ભાષામાં મનાઈ કરે છે. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી સરકાર અહીંયા હરકી પાણીની વ્યવસ્થા કરે, અને અહીંયા ઉપરમાં 10 રૂપિયા ગ્લાસ પાણી દેવામાં આવે છે, જે આમ પબ્લિક માટે બહુ પ્રોબ્લેમ છે, બહુ મોંઘું પડે એને. તો મારી સરકારથી વિનંતી છે હાથ જોડીને કે એ આ બાબત હરખું ધ્યાન આપે, અને જ્યાં સુધી સરકાર એનું પ્રોપર વેમાં સોલ્યુશન નથી કાઢી શકતા ત્યાં સુધી અહીંયા દુકાનદાર લોકોને, વેપારીઓને બિસ્લરી વેચવાની પરમિશન આપે અને નીચેથી બધાને પાણી લેવાની પરમિશન આપે. મારું નામ અમૃતભાઈ શિવાભાઈ દુલેરા છે. હું સુરેન્દ્રનગરનો વતની છું અને હું અત્યારે જુનાગઢ પ્રવાસ માટે આવેલો છું, દર્શન માટે.
તો અહીંયા ચડ્યો ત્યારે એક વસ્તુ કે પાણીની બહુ તકલીફ છે અહીંયા. પાણીની તકલીફ છે કે અહીંયા પ્લાસ્ટિક જે બોટલ છે પાણીની એની પર પ્રતિબંધ છે. તો ધારો કે વચ્ચે તરસ લાગે ને આટલું બધું છે તો ચડવું હોય તો ઘણી બધી દિક્કત આવે છે. તો આજે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આગળના સમયની અંદર જે શિવરાત્રિનો મેળો આવે છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જે વેપારી લોકો છે તે લોકોને તમે પાણીની બોટલ વેચવા માટે પરવાનગી આપો. તો શું છે, લોકો રહ્યા પાણીથી તરસ્યા ન રહે. અહીંયા પાણી પીવું હોય તો તે પાણીના 10 રૂપિયાના ગ્લાસના 20 રૂપિયા આપવા પડે છે, બરાબર. તો આ બહુ દિક્કત છે. ધારો કે 5 વ્યક્તિ આવ્યા તો 100 રૂપિયા તો થયા નહીં 5 વ્યક્તિના. તો સાહેબ આ વસ્તુ ન થવું જોઈએ. તો એના માટે મારી નમ્ર વિનંતી છે કે જે પણ વેપારી છે એ લોકોને તમે પ્લાસ્ટિકની બોટલ વેચવા માટે પરવાનગી આપો. તે લોકો તેનું ખાસ ધ્યાન આપશે, બરોબર ને. રાજકોટની આધ્યાત્મિક અને સામાજિક સંસ્થા શેઠ ઉપાશ્રય વણિક ભવનના આંગણે રોયલ વણિક મેરેજ બ્યુરોનો શુભારંભ કરવામાં આવ્યો છે. વ્યવહારિક ક્ષેત્રે દરેકને પૂરતો સંતોષ મળી રહે અને પરિવારના પ્રશ્નોનો તુરંત હલ થાય તેવા શુભ હેતુ સાથે રોયલ વણિક મેરેજ બ્યુરોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી તારીખ 24 ફેબ્રુઆરી રવિવારના રોજ શેઠ ઉપાશ્રયના પહેલા માળે રોયલ વણિક મેરેજ બ્યુરો શરૂ થશે. રોયલ વણિક મેરેજ બ્યુરોના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લઈ મેરેજ બ્યુરોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. જય જિનેન્દ્ર, જય વણિક. શેઠ ઉપાશ્રય ખાતેથી ચેતન વખારિયા ઉપપ્રમુખ છું હું. શેઠ ઉપાશ્રય વણિક ભવન ખાતે આવનારા દિવસોમાં અમે રોયલ મેરેજ બ્યુરોનું શુભારંભ કરવા જઈ રહ્યા છીએ અને એના ભાગરૂપે આવતી 10 માર્ચ 2024ના રોજ મેળાવડાનું રૂસોપાટિકા ખાતે આયોજન કરશું. અને વર્તમાન પરિસ્થિતિમાં જે સૌથી પેરેન્ટ્સને પ્રોબ્લેમ છે કે પોતાના દીકરા દીકરીનો વેવિશાળ કરવાનો સૌથી મુખ્ય પ્રોબ્લેમ છે, તો એ લોકોને મદદરૂપ થાય અને પોતાના દીકરા દીકરી માટે યોગ્ય પાત્ર શોધવા માટે મદદરૂપ થાય એના માધ્યમ માટે અમે લોકો સેતુ બનીને આ મેરેજ બ્યુરોનું આયોજન કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ડિજિટલ માધ્યમથી આપ સર્વે પોતાના રેસિડેન્સે કે પોતાના દીકરા દીકરી જ્યાં હોય ત્યાંથી આ વેબસાઇટના માધ્યમથી દરેક બાયોડેટા એક્સેસ કરી શકશે અને જોઈ શકશે. એને યુઝરનેમ પાસવર્ડ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટેનો અમારો ચાર્જ 999 રૂપિયા છે અને એમાં મેળાવડામાં પણ એ રજિસ્ટ્રેશન ફ્રી જ કરવામાં આવશે અને કેન્ડિડેટ પોતે એમાં ગણી શકાશે. બાકી ગેસ્ટના ચાર્જ અલગથી એને ભરવાના આવશે મેળાવડા પૂરતા. અને મેળાવડાનો સમય સવારના 10 થી સાંજે 4 નો રહેશે. રૂસોપાટિકા 150 ફૂટ રિંગ રોડ, કટારિયા સર્કલની ડાબી બાજુ. મેરેજ બ્યુરો મેળાવડા પછી 1 કે 2 વીકમાં દર રવિવારે શેઠ ઉપાશ્રય વણિક ભવન ખાતે અમે જે રૂબરૂ બાયોડેટા જોવા માટેનો એક સમય નક્કી કર્યો છે 10 થી સવારના 1 નો. ત્યાં અમારા પ્રતિનિધિઓ 2-3 જણા બેસશે અને દરેકની અલગ અલગ ફાઇલ મેન્ટેન કરવામાં આવશે અને દરેકને ફાઇલ જોવામાં આવશે. આવનારા દિવસોમાં વેબસાઇટના માધ્યમથી અમારી એવી પ્લાનિંગ છે કે દરેક વિશ્વના દરેક ખૂણે પોતાનું પાત્ર શોધી શકે એના માટે અમે મદદરૂપ થવા માટે ડિજિટલ માધ્યમથી જ અમે લોકો વધારે એમાં પ્રેફરન્સ અમે એમાં જ આપવાના છીએ. ટીમ અત્યારે 15 જણાની અમારી ટીમ છે અને ભવિષ્યમાં દરેક સિટીમાં એક પ્રતિનિધિ અમારે નીમવાની અમારી પ્લાનિંગ છે. હા, આમાં 2 નંબર અમે આપવામાં આવ્યા છે જે પ્રેસ નોટમાં તમે જાહેર કરજો. તો હા, નંબર એ બંને અમારા રિદ્ધિબેન બાવીશી છે અને પરેશભાઈ મહેતા છે. આ બંને જણા સંકલન કરશે અને કંઈ પણ પૂછપરછ હશે તો એ લોકોને સંપર્ક કરી શકશે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના બાહોશ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર HN જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં ખોવાયેલ કુલ કિંમત રૂપિયા આશરે 11.50 લાખના 63 મોબાઈલ શોધી મૂળ માલિકને એક સાથે પોલીસ મથકમાં બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારે ખોવાયેલ મોબાઈલ પરત મળતા આમ જનતાએ ખુલ્લે મન પ્રશંસા કરી પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાનમાં જે પણ લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલા એ લોકોની એપ્લિકેશન અહીંયા પોલીસમાં જતી વખતે આપવામાં આવે છે. સરકાર દ્વારા 13 તુષ્કો અર્પણ અંતર્ગત CIR વેબસાઇટ અંતર્ગત પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે. જેમાં કોઈ પણ મોબાઈલ ખોવાય તો એ નાગરિકો પણ એમાં પોતે મોબાઈલ કરાવી શકે છે અને પોલીસમાં પણ સુવિધા આપવામાં આવે છે કે આવા મોબાઈલ છે એ પોલીસ શોધી શકે. એ અંતર્ગત અમે CIR વેબસાઇટનો ઉપયોગ કરીને કુલ 63 વ્યક્તિઓને આજરોજ મોબાઈલ પરત આપવામાં આવે છે, જેની કુલ કિંમત રૂપિયા 11,51,000 સમથિંગ થાય છે. લોકોને અમારો સંદેશો એ જ છે કે જે પણ આ મોબાઈલ ખોવાય છે મોટા ભાગે જે વ્યક્તિઓ લે છે
કે બધા બિલ વગરના મોબાઈલ લે છે. એટલે મારો સંદેશો એવો જ છે કે અમારા ગુજરાત મોરબી પોલીસ વતી પણ એવી અમે આશા રાખી કે જે પણ મોબાઈલ ખરીદવામાં આવે જૂનો કે નવો તે કોઈ પણ બિલ કે આધાર પુરાવા વગર કોઈ પણ જાતનો મોબાઈલ ખરીદવાનો આગ્રહ રાખવો નહીં. સાહેબ મારો 31 તારીખે મોબાઈલ ખોવાઈ ગયો હતો માથા પર શાકભાજી લેવા ગયેલા. પછી હું અહીંયા સામે કાંઠે રહું છું. પછી હું અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન છે ને ત્યાં ગયો કે સાહેબ તમે છે ને એ ડિવિઝનમાં વયા જાઓ. એટલે હું એ ડિવિઝન આવ્યો અને જમાદાર સાહેબને મળ્યો, બહુ સહકારથી સંતોષકારી મને સાંભળ્યો અને એમને ફરિયાદ લખી. 1 તારીખે સાહેબ મેં ફરિયાદ લખાવી. 13 તારીખે પાછો પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ કે તમારો મોબાઈલ કઈ ટાઈપનો હતો. મેં વર્ણન કરીને બતાવ્યું એ કે ખીચામાંથી ચોરાઈ ગયો છું. મેં સાહેબ ખીચામાંથી ન ચોરાણો, એ શાકભાજી લેવા ગયો તો થેલીમાંથી નીકળી ગયો. પછી પાછો ગઈકાલે ફોન આવ્યો એટલે સાહેબ 1 તારીખે મેં કમ્પ્લેન લખાવી અને સાહેબ કાલે પાછો 17 તારીખમાં 17 દિવસની અંદર મોબાઈલ મને મળી ગયો. અત્યારે સાહેબ આ સંખ્યા જોતા લગભગ 50 ઉપર તો હશે સાહેબ. શું પોલીસ માટે શું તમે પોલીસ સ્ટેશનમાં સાહેબ બહુ સાહેબ પંચની કામગીરી છે. હું અહીંના જે અધિકારીનો પણ સ્ટાફ માનું છું. આ જેટલા બધા મિત્રો છે જેને જોઈએ કે એના વતી પણ પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું. પ્રશંસનીય સાહેબ કામગીરી છે. પોલીસની છબી ક્યાંક ને ક્યાંક જે લોકોના મનમાં હોય છે તો આ જ છબીમાં તમે શું કહેવા માંગશો? એમાં સાહેબ માણસોના બધા એક સરખા તો કાંઈ મન હોતા નથી. હવે એની રીતે બોલે, કોઈ કોની રીતે બોલતા. રાજા રામના વખતમાં રામ નહીં બોલતા હતા. આ તો હળયા કળિયુગ છે એટલે આ તો ચાલો ને એ ઉપર બહુ ધ્યાન હું તો આ લોકોને કહેવા માંગુ છું. એ ઉપર બધું ધ્યાન ન દેવું. પોલીસ ખાતું કોઈ ખરાબ છે નહીં. જો પોલીસ ખાતાની પ્રસંગી કામગીરી ન હોય સાહેબ તો તમારા ખાતામાં અત્યારે મોબાઈલ ન હોય. મારી ખોટી વાત છે? બરાબર છે. તમે સહમત છો ને? અને દરેકના સ્વભાવ એવા હરખા રહ્યા. ઘરમાં તમને કોઈ 3 ભાઈ હોય તો બે 3 છે એવા હોય તો શું આપણે ચાલે રાખે એવું. આવું બધું જગતમાં હાલતું હોય છે ને. રામના રાજા વખત હાલે તો એ બધું મનમાં ન લાવવું. પરિસ્થિતિ ખાતું તમારે એને સહકાર આપવો પડે. બધા તમે એક જ દ્રષ્ટિથી જો પોલીસ ખાતું આમ છે તેમ છે એ ખોટી વાત છે ભાઈ. તમને એ તમારા મગજમાંથી કાઢી નાખું. પોલીસની કામગીરી બહુ સહકાર. જો તમે સહકાર પાસે એવું છે તમારે એને સહકાર દેવો પડે. તમે એને સહકાર નથી દો, ગાડી રાખવાનો નિયમ આમ હોય અને તમે આમ રાખી દીધો પછી તમે એ તો ખોટી વાત છે ને. ઓકે, એ પબ્લિકના હાથમાં છે બધું સાહેબ. પબ્લિકે થોડુંક આપણે એકઠી થવું પડે અને પ્રેમ ભાવે. શ્રી રામધામ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયું છે. ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય પર અનોખી પરીક્ષા સ્પર્ધા યોજાઈ છે. આ પરીક્ષામાં જિલ્લાના 8000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં 70% લાવનાર વિદ્યાર્થીને નિઃશુલ્ક 4 ધામની યાત્રા કરાવવામાં આવશે. નમસ્તે, જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ પરિવાર વલસાડ ગુજરાત દ્વારા આજરોજ બાલકાંડની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ અધિકારી શ્રીનો શાળા પર પરિપત્ર આવ્યો અને શાળાના વિદ્યાર્થીઓને આ બાબતે પૂરી જાણકારી આપવામાં આવી. સાથે સાથે એમને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી અને આ પ્રવૃત્તિમાં સરસ રીતે ઇન્વોલ્વ થવા માટેની ભૂમિકા શિક્ષકોએ અદા કરી અને આજે શાળાના 900થી વધારે બાળકો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. શાળાનો હેતુ પણ ઘર ઘર સુધી રામ અને બચ્ચે બચ્ચે તક બાળકો સુધી રામ પહોંચે, રામનું ચરિત્ર પહોંચે, લવ કુશને જાણે અને આપણા ઇતિહાસને વાગોળે. આ જ એક હેતુ હતો, છે અને રહેશે. आप सबने खूब बड़ी शुभेच्छाओं. वंदन. आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है. रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे तो खाली सिर्फ अभी रामायण लिया गया है. अगले साल जो है बालकांड और अयोध्याकांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं. काफ़ी आनंद की बात है और आज हमें पता चल रहा है कि आज हर बच्चा भी चाहता है कि हमारे घर में भी रामायण की पुस्तक हो. शुरुआत हुई थी 2011 में, चैत्र महीने से शुरू हुई थी नवरात्रि में इंदौर में. आज तक नहीं लगभग 10 साल से ये एग्ज़ाम ले जा रही है इंदौर और महू रहू में सब जगह में. और आसपास के जो इंदौर के ज़िले के जो गाँवों में है वो भी आज की तारीख में ही वहाँ पे भी एग्ज़ाम है आज.
और उद्देश्य तो उसमें कुछ है नहीं। उद्देश्य तो ये है कि भाई हर एक बच्चा अपना इतिहास और राम जी का चरित्र वो सब जान सके, क्योंकि इसमें जो अलग अलग जो पात्र दिए गए हैं कि भाई राम कैसा है, दशरथ कैसे थे, राम के भाई भरत कैसा था, शत्रुघ्न क्या थे, तो उनका जो चरित्र जो इसके अंदर जो बताया गया है वो उनके अंदर जब उतरेंगे तो उनके जीवन में, उनके बोलने में, वाणी में, जो बैठने में उठने में जो संस्कार है वो धीरे 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 बच्चों के अंदर मिल जाएंगे। आज बाहर का जो वातावरण हम जो देख रहे हैं कि लोगों को इतना लोग खराब दृष्टि से जो चल रहा है कि भाई कपड़े से लेके, बोलने से लेके, व्यवहार से लेके, तो एक प्रयास ये है कि कम से कम रामायण पढ़ते ही उनको पता चले कि नहीं राम जी का चरित्र ऐसा है, हमारा धर्म ऐसा है, हमारी संस्कृति ऐसी है। तो ये परिवर्तन थोड़ा सा लाना चाहते हैं, यही प्रयास है साधु संतों। વડતાલ આચાર્ય અહેન્દ્ર પ્રસાદ મહારાજની 75મી જન્મ જયંતિ નિમિત્તે ગત તારીખ 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી પદયાત્રા કરી અમરેલીના સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા હતા। આ હરિભક્તો આગામી 21 તારીખે ભવ્ય શાકોત્સવની ઉજવણીમાં પણ જોડાશે। યાત્રામાં રાજુલાના કોવાયા તેમજ સાવરકુંડલાના મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, દેવળિયા, અમરેલી વગેરે ગામોથી સેંકડોની સંખ્યામાં હરિભક્તો સ્વયંભૂ જોડાયા હતા। પદયાત્રીઓને કોઈ કષ્ટ ન પડે તે માટે રૂટ ઉપર જમવાની વ્યવસ્થા હરિભક્તો દ્વારા કરવામાં આવી હતી। યાત્રાનું સફળ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિરમાં રહી સેવા આપતા પાર્ષદ રમેશ ભગત અને સ્વામીની આગેવાનીમાં સમગ્ર પદયાત્રા થઈ રહી છે। સાવરકુંડલાથી ગઢડા સુધીની આ પદયાત્રા અમૃત મહોત્સવને ઉપલક્ષની અંદર યોજવામાં આવી છે। વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75 વર્ષને ઉપલક્ષમાં રાખીને સમગ્ર સત્સંગમાંથી અનેક પ્રકારના ભક્તિ પર્વના માધ્યમથી ઉત્સવો થઈ રહ્યા છે। આ વિસ્તારના હરિભક્તોના હૃદયની અંદર એક ભાવ હતો કે અમારે સાવરકુંડલાથી ગઢડા સુધીની પદયાત્રા કરી ભગવાનને રાજી કરવા માટે અને ધર્મકુળના રાજીપા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાવરકુંડલાથી આજે પ્રસ્થાન થઈ અને 22મી તારીખે ગઢડા મુકામે પહોંચશે અને ત્યાં 21મી તારીખે ગઢડાની અંદર શાકોત્સવનું આયોજન છે અને દેશ દેશાંતરથી હરિભક્તો એ શાકોત્સવમાં પણ ભાગ લેવા માટે બધા ગામોમાંથી હરિભક્તો આવવાના છે અને આ વિસ્તારના હરિભક્તો આ રીતે પદયાત્રાના માધ્યમથી એ શાકોત્સવની અંદર જોડાવાના છે। સૌરાષ્ટ્ર ને ગુજરાતને દેશ વિદેશથી હરિભક્તો શાકોત્સવની અંદર તો આવી જ રહ્યા છે, પણ આ વિસ્તારના પદયાત્રાની અંદરથી જેમ જેમ આગળ ગામડાઓ જોડાતા જશે તેમ તેમ ખૂબ જ મોટા પ્રમાણમાં સત્સંગીઓ આ પદયાત્રાની અંદર જોડાવાના છે। પરમ પૂજ્ય લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એ પણ યાત્રાની અંદર આવતીકાલે હરિભક્તોને દર્શન અને આશીર્વચનનો લાભ આપવા માટે પણ પધારવાના છે। એટલે આ રીતે યાત્રા ભક્તિ ભાવથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આગળ વધી રહી છે। મારું નામ જયાબેન છે, જયાબેન જીતુભાઈ સોવટિયા। અમે બારડા ગામથી જોડાણા છીએ અને આ પગયાત્રા નીકળી છે તો ભેરાવથી આવ્યા છે લોકો, દેવકાથી આવ્યા છે અને બધાને બહુ આમ પગપાળાનો રસ છે અને આપણે ગોખરવાળા આપણે બપોરા કર્યા, પછી આઈસ્ક્રીમ ખાધા અને ત્યાર પછી આપણે દેવળિયા શરબત પીધું, ત્યાર પછી અહીંયા આપણે કણકોટના પાટીએ આઈસ્ક્રીમ ખાધા। આ તો તમે જાણો જ છો આ બધું। આ 3 દિવસનો છે કાર્યક્રમ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડવા માટે સમુદ્ર પર રૂપિયા 978.93 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયું છે। આ બ્રિજની વિશેષતા અંગે વાત કરીએ તો બ્રિજની કુલ લંબાઈ એપ્રોચ રોડ સાથે 4772 મીટર છે। આ બ્રિજની બંને બાજુ પ્રવાસીઓ માટે 2.50 મીટરની ફૂટપાથ બનાવવામાં આવેલ છે। નૌકાઓના અવન જવન માટે દરિયાની સપાટીથી 18 મીટર ઊંચો રાખવામાં આવેલ છે। આ બ્રિજ ઉપર 2 પાયલોન મોરપંખ પણ બનાવવામાં આવ્યા છે, જેને રાત્રિ દરમિયાન બ્રિજ પર રાખવામાં આવેલ ડેકોરેટિવ લાઇટિંગથી પ્રકાશિત કરવામાં આવશે। આ બ્રિજની બંને તરફની ફૂટપાથ પર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે। પ્રવાસીઓ માટે બ્રિજમાં કુલ 12 જગ્યાએ વ્યૂ ગેલેરી બનાવવામાં આવી છે અને આમ દેશની શાન સમાન આ સિગ્નેચર બ્રિજ ઓખા બેટ દ્વારકાની નવી ઓળખ બની રહી છે। આ ઉપરાંત ઓખા તેમજ બેટ દ્વારકા તરફ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઓખાથી પૂજા દવેના નમસ્કાર। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।
ભારતના પશ્ચિમના છેવાડે આવેલા દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે એક સરસ મજાનો ભારતની દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરતો એવો ઓખા અને બેટ દ્વારકાને જોડતા મહાન એવા સિગ્નેચર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું 2017 7 ઓક્ટોબરના આપણા માનનીય નરેન્દ્ર મોદી શ્રી આપણા માનનીય લોકલાડીલા પીએમએ એમનો શિલાન્યાસ કર્યો, તેમજ 19 માર્ચ 2018ના આપણા માનવભક્ત, ગૌભક્ત અને શિવભક્ત એવા 82 વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને સરસ મજાનું એવું કામ આ સિગ્નેચર બ્રિજનું શરૂ થઈ ગયું હતું, જે 2310 મીટરની લંબાઈ ધરાવે છે અને આ સિગ્નેચર બ્રિજની અતિ દિવ્યતા અને ભવ્યતા એ ભારતની એક દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરે છે. આ 4 લેન બ્રિજ છે એ ખૂબ જ સરસ, એટલું મોરપંખ ધરાવતા એમાં ખૂબ આકર્ષક એવા કૃષ્ણમય ભક્તિના શ્લોકો પણ લખવામાં આવ્યા છે અને 2.50 મીટરની આ 4 લેનની આજુબાજુમાં ગેલેરી આપવામાં આવી છે. 12 જગ્યાએ વ્યૂ ગેલેરીઝ પણ આપવામાં આવેલી છે અને દર્શનાર્થીઓ માટે પણ આવું જવું પણ સરળ પડશે. પાણી અને વીજળી પુરવઠામાં પણ રાહત મળશે. આ બ્રિજ છે એ ખરેખર એક યુનિક બ્રિજ છે જે ભારતનો સૌથી શ્રેષ્ઠ બ્રિજ તરીકે ઓળખાશે. આ ઓખા અને બેટ દ્વારકાને જોડતો ભક્તથી ભગવાન સુધીનું લઈ જતું મિલન, ભક્તને ભગવાન તરફે લઈ જતું મિલન એટલે કે આ ઓખા અને બેટ દ્વારકા. આત્મનિર્ભર ફાઉન્ડેશનનું નવું નિર્માણ, જેમાં મહિલાઓને લગતા વિવિધ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, સ્પોકન રાઇટિંગ ક્લાસ, ડાન્સ ક્લાસ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લેડીઝ ક્લબ તથા ચિલ્ડ્રન ક્લબનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. મહિલાઓ પોતાની અંદર છુપાયેલી આવડત પારખી આગળ વધે. આ ઉપરાંત આ કોર્સ કરનાર મહિલાઓને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ અંગે વધુ આત્મનિર્ભર ફાઉન્ડેશનના મહિલા આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી. જય જલારામ, જય માતાજી. હું તન્વી લહેરુ. આપણે ઘણા ટાઈમથી આપણે કનેક્ટેડ હતા જ મીડિયા સાથે અને પ્રેસ સાથે. આપણે ઘણા બધા ક્લબ સાથે જોઈન્ટ કરી પોતાના રીતે પોતે આગળ વધી શકે લેડીઝ અને સ્ટુડન્ટ્સ, એવું આપણે આયોજન કરતા જ હતા વરસ દિવસથી. પણ અત્યારે પોતે હવે હાલમાં આપણે એક ફાઉન્ડેશન સ્ટાર્ટ કરેલું છે. આપણે ક્લબમાં તો ઘણા બધા નામ હતા કે પોતપોતાના નામથી પોતે ચાલુ કરતા, પણ હવે આપણું ફાઉન્ડેશન્સ ટ્રસ્ટનું નામ આત્મનિર્ભર ફાઉન્ડેશન, જે તમને નામ સાંભળીને જ આઈડિયા આવી જશે કે આમાં શું કહેવા માંગે છે. અમારો એક જ હેતુથી અમે આ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, આત્મનિર્ભર ફાઉન્ડેશન. એમાં લેડીઝ અને ચિલ્ડ્રન્સ, પહેલાં તો લેડીઝનો આત્મવિશ્વાસ વધવો જોઈએ કોઈ બી બાબતે. અત્યારે અમારો હેતુ એવો છે કે નરેન્દ્ર મોદી આપણે કીધેલું જ છે કે આત્મનિર્ભર બનો, જે આપણે આ એપ્લિકેશન બી છે નરેન્દ્ર મોદીની, એ નરેન્દ્ર મોદીથી આપણે આગળ વધવું છે કે રાજકોટની તમામ જનતા જે ગુજરાતથી લઈને ભારત સુધી પહોંચે છે, એવી અમારી સેવા છે કે ભારતના તમામ નાના મોટા રાજકોટથી ગામડા બી અમે કવર કરીએ છીએ કે કોઈ બી લેડીઝ પોતાની રીતે પગભર ઊભી રહે. એને એવું નથી કે અમે એજ્યુકેશન્સ પણ આપશું, એને કોઈ બી જીવન જરૂરિયાત હેલ્પ બી કરશું અને પોતાની રોજગારી પોતે ઊભી કરી શકે, એવું અમારો હેતુ છે. તો એ અમારી હેતુમાં કઈ કઈ રીતનું છે, તેમાં બ્યુટી પાર્લરના તમામ કોર્સ ટોકન દરે કરાવવામાં આવશે, એડવાન્સ કોર્સ, ફૂલ કોર્સે કરાવવામાં આવશે અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. એમાં જીવન જરૂરિયાત જે બી કાંઈ માલ સામાનની જરૂર હશે એ અમારું ફાઉન્ડેશન જ આપશે. કોઈ પણ એક બી વસ્તુ લઈ આવવાની નથી. જે બી અમારો એક પૂરો એક કોન્સેપ્ટ છે કે 11,111માં ફૂલ કોર્સ અને 45 વસ્તુ પાર્લરની ખુરશી સહિત અમે આપશું એ લોકોને. આજનો કાર્યક્રમ અમારો છે ને, આજે ઓપનિંગ છે અમારું આત્મનિર્ભર ફાઉન્ડેશનનું, જેમાં આપણે દર્શિતાબેન શાહ પ્લસ આપણે રાજદીપસિંહ રીબડા ટ્રસ્ટ જે પોતે ફાઉન્ડેશન ચલાવે છે એને અમને બધાને બોલાવ્યા છે. અને અમારું ઓપનિંગ છે આરકે વર્લ્ડમાં, શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે ઝુડિયોના શોરૂમની ઉપર 5 થી 8 વાગ્યા સુધી. અને અમે અમારા ઓપનિંગમાં એવી લેડીઝોને બી હાયર કરેલી છે કે જે પોતાને જરૂરિયાત છે, કોકનો આત્મવિશ્વાસ વધે.
પોતે પ્રોપર વેમાં નથી જઈ શકતી અને ભવિષ્ય જેનું ભાવિ પેઢી છે એ પોતાનું ભવિષ્યને પોતાને સુધારવા માટે પોતે જ પહેલાં પોતે પ્રોપર ઊભી રહે લેડીઝ, તો તમારી આવનારી પેઢી સરસ રીતે એને સોનેરી કરી શકશો. એટલે પ્લીઝ મોસ્ટ વેલકમ કે તમે બધા બી આમાં જોડાઓ અને સાથે સાથે સાથ અને સહકાર, સૌનો સાથ સૌનો વિકાસ એ આપણે મોદીજી થકી સાંભળીએ જ છીએ. તો મોદીજીના કોન્સેપ્ટથી જ અમે આગળ વધીએ છીએ કે ભારત આત્મનિર્ભર બને. એમાં અમે એજ્યુકેશન્સને લગતા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ, રાઇટિંગ ક્લાસ, ડાન્સ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ અને બ્યુટી પાર્લર અને તેમ છતાં હજી બી અમે બધા એડ કરીશું. થેન્ક યુ. સુરતના પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં અન્ય સાથે સંબંધો હોવાની શંકા જતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે. પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવીને હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું છે. હાલના કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ઘટના મામલે હત્યારા અને આરોપીની પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે. જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે. આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આમ તેને કહીએ લગ્નેતર સંબંધ હતો. એના પછી એ છેલ્લા 8 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આજે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો. જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે. જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરેલ છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ઘરેથી વેફર લેવા નીકળેલા યુવાનને રસ્તામાં જ કાળ ભેટ્યો હતો. જૂનાગઢ મધુરમ વિસ્તારના એકતાનગરમાં રહેતા પંકજભાઈ મનસુખભાઈ જોશી વેફર લેવા જતા પોતાની બાઇક લઈને નીકળેલા હતા. ત્યારે રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતી બાઇક સાથે બાઇક અથડાતા પંકજભાઈનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. 35 વર્ષીય યુવાનના મોતથી પરિવાર પર આબ ફાટી પડ્યું હતું. મૃતક પંકજભાઈ જોશીની બાઇક સાથે બાઇક અથડાવાથી અકસ્માત સર્જાયો હતો. અન્ય બાઇક ચાલક નાસી ગયાની મૃતકના પત્ની દીપ્તિબેન જોશીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરેશ કુમાર શિવલાલ જોશી, પંકજ મનસુખભાઈ જોશી મારા નાના સાડુભાઈ અને એમનું કાલે સવારે 7:10 વાગે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. મધુરમ બસ સ્ટોપ પાસે આવેલા આ રોડ ઉપર અવારનવાર આવી ઘટનાઓ બને જ રાખે છે. તંત્ર આ બાબતે સાવ બેદરકારી દાખવે છે. રોડ બનાવે છે ત્યારે ડિવાઈડરો કેવી રીતે રાખવા, તેમજ એના બ્રેક રોડ ઉપર જે સ્પીડ બ્રેકરો છે એની વ્યવસ્થા કેમ ગોઠવવી, એ અણઘણ એમનું આયોજન હોય છે. અને એના કારણે આ મધુરમ વિસ્તારમાં હાલમાં 4 થી 5 એવા મૃત્યુ થયા છે. અને જેને કારણે પરિવાર છે એ પોતાના સ્વજનોને ગુમાવે છે. આજે અમે પણ એક અમારા સ્વજનને ગુમાવ્યો છે, જેમની 35 વર્ષની હાવ નાની આયુષ્ય છે. અને આપણું જુનાગઢ જે ચાલે છે એકદમ સરસ રીતે, જે જુનાગઢની અંદર કામ કરે છે ટીમ વર્ક અને વેબ, એની અંદર કરતા હતા. અને એમનું આ જ દિવસે સવારે જે એની ઘટના બની એ જ દિવસે સવારે એનું સન્માન થવાનું હતું. ટીમ વર્કમાં સારું એનું પરફોર્મન્સ હતું અને એ સરસ મજાનું કામ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સવારે આવી રીતે પોતે જ્યારે ઘરેથી નીકળ્યા પોતાની માટે નાસ્તો લેવા માટે રોડ ઉપર, અને રોડ ક્રોસ કરતા અચાનક જ આવી રીતે કોઈ બાઇક સવાર આવી અને એમને ભટકાવીને વયા જઈને તાત્કાલિક 5 જ સેકન્ડમાં એને બ્રેન હેમરેજ થઈ ગયું
અને એનું ત્યાં સ્થળ ઉપર જ એમનું મૃત્યુ થયું છે. તો તંત્ર છે હાવ આવી બેદરકારી દાખવી અને આને આવી રીતે જીવ અમે ગુમાવીએ છીએ. તો તંત્રને અમારી એટલી જ પ્રાર્થના છે અને એક અમારો આદેશ પણ છે પ્રજાના જાગૃત નાગરિક તરીકે કે આવી વારે વારે ઘટના ઘટે છે તો અનેક જીવો પરિવાર ગુમાવે છે. તો ત્યાં જે કાંઈ રોડ રસ્તાના જે કાંઈ આમ તો જુનાગઢ છે, જુનાગઢ રહ્યું જ નથી, ખાડા નગર બની ગયું છે. તમે જ્યાં જોવો ત્યાં આડા હવડા ખાડા જેમ ફાવે એમ. ગટરની તમે ઘડીક વાર થાય તો ગટર ખોદી નાખે, ઘડીક વાર થાય તો પોલી લાઈન એવી તો એ ખોલી નાખે. અને આવી રીતે કોઈ પ્રકારનું આયોજન જ નહીં, કોઈ પ્રકારનું ટાઉન પ્લાનિંગ વગર જ આખું જુનાગઢનું અણઘડ વહીવટ ચાલે છે. અને એને કારણે આજે જુનાગઢની પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે કોઈ પ્રકારે ક્યાંય તમે ફરિયાદ કરો કે કોઈ એક પણ વ્યક્તિ સાંભળવા તૈયાર નથી. અને આવું કાર્યક્રમ આખો આ લોકો ગોઠવીને બેઠા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.